મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત જાણીએ. સહયોગી આરતી અને તૃપ્તિ બંને આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ અને બંનેને હોળીની ઘણી શુભકામના. અને અત્યારે તો માર્કેટ માટે બધા કલરફુલ કરતાં ગ્રીન કલર ઘણો જરૂરી છે અને આ બધા વચ્ચે આરતી એ સ્ટોક્સ પણ મહત્વના છે. તો આપણે ક્યાંથી શરૂઆત કરીશું? કયા સ્ટોક્સ ફોકસમાં? જે ચાંદની ઘણા બધા સ્ટોક છે જે ફોકસમાં રહેતા જોવા મળશે ને આજે સમાચાર એવા છે કે આપણને મોસ્ટલી ગ્રીન ઝોન જે છે એમાં કામકાજ જોવા મળી શકે છે. સૌથી પહેલાં MTNL સાથે શરૂઆત કરીએ. અહીંયા જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે BSNL અને MTNLની જે અસેટ મોનેટાઇઝેશન છે એનાથી ખાસ કરીને સરકારને છે તે બમ્પર કમાણી સરકારની થતી દેખાઈ રહી છે. ખાસ કરીને જમીન બિલ્ડિંગ વેચીને સરકારને 13,000 કરોડની બમ્પર કમાણી જે છે અહીંયાથી થતી દેખાઈ રહી છે. સાથે જ BSNL અને MTNLની જે જમીન બિલ્ડિંગ વેચીને સરકારને જાન્યુઆરી 2025 સુધીમાં કમાણી જે છે તે અહીંયાથી થઈ છે. સાથે જ MTNLને 2,134 કરોડ જે છે તે આ જમીન અને બિલ્ડિંગ વેચીને મળ્યા છે. જ્યારે MTNLની વાત કરી લઈએ તો જુઓ ટાવર અને ફાઇબરના ભાડાથી લગભગ 258 કરોડ જે છે તે ખાસ કરીને અહીંયાથી તેમણે મેળવ્યા છે. બીજી બાજુ BSNLની વાત કરી લઈએ તો અહીંયા તેમને જમીન અને બિલ્ડિંગ વેચવાના કારણે જુઓ લગભગ 2,387 કરોડ મળ્યા છે અને ટાવર ફાઇબરના ભાડા દ્વારા BSNLની જો આપણે વાત કરી લઈએ તો તેમને 8,204 કરોડ મેળવ્યા છે. સાથે જ આ બંનેની જે અસેટ વેચી છે તેના સરકાર જે છે તેમને મંજૂરી આપી દીધી છે અસેટ વેચવા માટે ખાસ કરીને અને 16,000 કરોડની અસેટ વેચવા માટે સરકારે મંજૂરી આપી હતી જે તેમણે વેચી છે અને જેનાથી ખાસો ફાયદો જે છે સરકારને પણ થયો છે અને આ બંને કંપનીઓની ઇન્કમ પણ ખાસ કરીને વધતી આપણને જોવા મળતી દેખાઈ રહી છે. તો ધ્યાન રાખવાનું રહેશે MTNLના કાઉન્ટર માટે. નેક્સ્ટ કાઉન્ટર BELનું છે. ઓર્ડર મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. જુઓ કંપનીને ભારતીય વાયુ સેના પાસેથી ઓર્ડર મળ્યા છે. લગભગ 2,463 કરોડના ઓર્ડર અહીંયાથી મળવામાં આવ્યા છે અને કંપનીને અશ્વિની રડાર માટે ખાસ કરીને આ ઓર્ડર વાયુસેના પાસેથી મળ્યા છે. જેમાં DRDO એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અને BEL દ્વારા સંયુક્ત રીતે આ સ્વદેશી એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન એરે ડેવલપ કરવા માટે આ રડાર ડેવલપ કરવા માટે ખાસ કરીને ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. અને FY26માં કંપનીની કુલ ઓર્ડર બુક જે છે આ વધીને 17,030 કરોડની આસપાસ આપણને થતી દેખાઈ રહી છે. તો ઘણા બધા ઓર્ડર જે રીતે સરકાર તરફથી મળતા દેખાઈ રહ્યા છે. BELના કાઉન્ટર પર આજે નજર રાખવાની રહેશે. પોઝિટિવિટી બનતી દેખાઈ શકે છે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે BEL માટે. નોમુરાનો રિપોર્ટ છે. બાયકોલ તેમણે આપ્યો છે. લક્ષ્યાંક 363 રૂપિયા પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે. તેમનું માનવું છે કે ઓર્ડરિંગ એક્ટિવિટી જે રીતે અહીંયા આવતી દેખાઈ રહી છે Q4 FY25માં તે આપણને વધતી દેખાઈ રહી છે અને 9 મંથ FY25ની સામે જો આપણે કમ્પેર કરીએ તો અત્યાર સુધી Q4 FY25માં હાલ સુધી ઓર્ડર બુક જે છે ઓર્ડર ઇનફ્લો જે છે લગભગ 72 બિલિયનનો આપણને થતો દેખાઈ રહ્યો છે. તો એક પોઝિટિવિટી અને પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટના કારણે BELના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. ઇન્ફોસિસની વાત કરી લઈએ તો અહીંયા કરાર વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સિટીઝન્સ સાથે સ્ટ્રેટેજિક કરાર વધાર્યા છે કંપનીએ ખાસ કરીને અને AI લેડ ટ્રાન્સફોર્મેશન માટે આ કરાર વધારવામાં આવ્યા છે. કરારનો મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો ડોમેન પ્લેટફોર્મ ડેવલપ કરવાનો છે અને ગ્રાહક અનુભવોને વધારવા માટે ખાસ કરીને AI ક્લાઉડ અને ઓટોમેશનનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે. સાથે જ આ કરાર કંપનીના સફળ 5 વર્ષના પરિવર્તન કાર્યક્રમ પર આધારિત જે રહેતો દેખાવ છે એને કારણે એક ફોકસ ઇન્ફોસિસના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. આ સમાચારના કારણે અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. ટાટા સ્ટીલ નેક્સ્ટ કાઉન્ટર. અહીંયા મેનેજમેન્ટ ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. રાજીવ કુમાર કંપનીના જે વાઇસ પ્રેસિડેન્ટ હતા તેમણે એ પદેથી રાજીનામું આપ્યું છે અને ટાટા સ્ટીલ કલિંગાનગરના વાઇસ પ્રેસિડેન્ટ પદેથી તેમણે રાજીનામું આપ્યું છે જે 12 માર્ચ 2025થી આ નિર્ણય જે છે અમલમાં મૂકવામાં આવ્યો છે. તો અમુક મેનેજમેન્ટ ફેરફારના સમાચાર જે રીતે આવ્યા છે ટાટા સ્ટીલ પર પણ એક નજર રાખવાની રહેશે. NTPC ગ્રીનની વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે. NTPC રિન્યુએબલ એનર્જીએ ખાસ કરીને મધ્યપ્રદેશના શાહજહાપુરમાં સોલાર પાવર પ્રોજેક્ટ જે છે ત્યાંથી કામકાજ તેમણે શરૂ કર્યું છે અને આ સોલાર યુનિટ 1ના બીજા તબક્કામાં 50 મેગાવોલ્ટની ક્ષમતા જે છે એનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ 105 મેગાવોલ્ટનો પહેલા તબક્કામાં 55 મેગાવોલ્ટ ક્ષમતા 28 નવેમ્બર 2024માં કાર્યરત કરવામાં આવી હતી.
જેની બાકીની જે ક્ષમતા છે તે હવે અહીંયાથી પૂર્ણ કરવામાં આવ્યું છે, કામકાજ શરૂ કરવામાં આવ્યું છે. 14 માર્ચથી શાહજહાંપુરના સોલાર પાર્કના કમર્શિયલ ઓપરેશનની જાહેરાત કંપનીએ કરી હતી. તો એક ફોકસ ખાસ કરીને એનટીપીસી ગ્રીન પર રાખવાનું રહેશે. ગઈકાલે પણ એક સારી મજબૂતી આપણા સ્ટોકમાં જોઈ છે. આજે પણ આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. અને છેલ્લે મારા તરફથી કોરોમંડલ ઇન્ટરનેશનલની વાત કરી લઈએ તો અહીંયા હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. બોર્ડે NACL ઇન્ડસ્ટ્રીઝમાં હિસ્સો ખરીદવાની મંજૂરી આપી દીધી છે અને લગભગ 76.70 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર 53.13% હિસ્સો ખરીદવા માટેની મંજૂરી કંપનીને મળી છે. તો એક ફોકસ કોરોમંડલ ઇન્ટરનેશનલ પર પણ રાખવાનું રહેશે. એક પોઝિટિવિટી અહીંયા પણ સમાચારના કારણે આપણને બનતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે જેમાં MTNL, BEL ખાસ કરીને ઇન્ફોસિસ પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં સમાચારનું રિએક્શન આપણને જોવા મળશે. ક્યાં ફોકસ? ગુડ મોર્નિંગ આરતી. સૌથી પહેલાં તો આપને હાર્દિક શુભેચ્છા હોળી માટેની. અને વાત કરીએ, હું આજે ડિફરન્ટ કલર, 2 કલર લઈ આવી છું, લાલ કલર અને ગ્રીન કલર. એમ કહી શકાય કે બંને જ કલરનું કોમ્બિનેશન આજે મારા સેલ્સમાં જોવા મળશે. શરૂઆતમાં જ્યુબિલન્ટ ફાર્મોવાથી કરીશું. આ કંપનીને EIR સર્ટિફિકેટ અહીંયા મળ્યું છે. ખાસ કરીને તેની US FDA પાસેથી જ્યુબિલન્ટ કોડિસ્ટાની મેરીલેન્ડ નામની યુનિટ છે તેના માટે અહીંયા ER સર્ટિફિકેટ્સ મળ્યું છે, જે ખાસ કરીને સોલિડ ઓરલ ફોર્મ્યુલેશન યુનિટ છે આ મેરીલેન્ડ યુનિટ. અને ખાસ કરીને EIR સર્ટિફિકેટની સાથે તેમને VAI સ્ટેટસ પણ આપવામાં આવ્યું છે. પણ એ પણ જણાવી દઉં કે જાન્યુઆરી 2025માં આ યુનિટની તપાસ US FDA દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ 18 એપ્રિલ 2024થી આ યુનિટમાં મેન્યુફેક્ચરિંગ ઓપરેશન જે છે તે બંધ કરવામાં આવ્યું હતું. પરંતુ સ્ટીલ આજે અત્યારે જે તેમને સર્ટિફિકેટ મળ્યું છે તો તેનું કેવી રીતે રિએક્શન આવે છે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. ત્યારબાદ બીજું કાઉન્ટર પણ મારી તરફથી ફાર્માનું છે, જે ઝાયડસ લાઈફ. અહીંયા રોકાણ કરવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપની તેની સબસિડરી કંપની ઝાયનેક્સ્ટ વેન્ચર્સ જે છે તે એલેક્સકોર થેરાપ્યુટિક્સમાં તેઓ પોતાનું રોકાણ જે છે તે અહીંયા વધારી રહી છે અને તેઓ અહીંયા રોકાણ કરવા જઈ રહી છે. ખાસ કરીને સ્કિલ સેલ્સની સારવાર માટે નોવેલ ઓરલ થેરેપીનો ઉપયોગ જે છે તેને વધુ ડેવલપ કરવા માટે અહીંયા રોકાણ કંપની વધારશે. એટલે આ કારણસર પણ આજે આ કાઉન્ટર આપણા ફોકસમાં જોવા મળી શકે છે. પોઝિટિવ સમાચાર છે. BML પર નજર કરશું. અહીંયા પણ આપણને ગ્રીન ઝોનમાં સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ સિમેન્સ સાથે MOU તેમને કર્યા છે અને તેમને નોન માઇનિંગ MOU અહીંયા કર્યા છે, એટલે કે કરાર કર્યા તેવા આપણે કહી શકાય. ખાસ કરીને તે ટ્રેન અને મેટ્રો માર્કેટની નવી તકને તલાશ માટે તેને હાંસલ કરવા માટે તેમને સિમેન્સ સાથે અહીંયા તેમને MOU કર્યા છે. એટલે આ કાઉન્ટર તો ફોકસમાં છે. સાથે બીજું પણ તેમને કરાર કરવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે, જેમાં તેમને ડ્રેક ફ્લો, SRL અને ઇટાલી ફોર્સ સાથે પણ તેમને કરાર કર્યા છે, જેમાં ખાસ કરીને તેઓ સ્વદેશી ડ્રેસિંગ સોલ્યુશન છે તેને વધુ મજબૂત બનાવવા માટે કરાર કર્યા છે. એટલે આ કાઉન્ટર માટે આપણને 2 અલગ અલગ સમાચાર આપણી સમક્ષ બંને જ પોઝિટિવ સમાચાર જે છે આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. અને ગઈકાલે આપણે જો ખરાબ માર્કેટમાં BELનું કાઉન્ટર એક હતું જે આપણને ગ્રીન ઝોનમાં બંધ થતું જોવા મળ્યું હતું, અને આજે પણ આ પોઝિટિવ સમાચાર છે, એટલે આ કાઉન્ટર પર ખાસ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરી લે ફર્સ્ટ સોર્સ પર. અહીંયા સબસિડરીનું ગઠન જે છે તે કરવામાં આવ્યું છે, કે નવી સબસિડી બનાવવાની અહીંયા આપણને યોજના જોવા મળી રહી છે. ફર્સ્ટ સોર્સ ગ્રુપ USA INCએ ફર્સ્ટ સોર્સ સોલ્યુશન લિમિટેડ કોલંબિયા S.A.S ના નામથી તેમને નવી સબસિડરીનું અહીંયા તેમને ગઠન કર્યું છે. અને ફર્સ્ટ સોર્સની સબસિડરી કંપની છે આ ફર્સ્ટ સોર્સ ગ્રુપ USA INC. એટલે આ કાઉન્ટર પણ રડારમાં રહેશે. ત્યારબાદ નજર કરશું આપણે સેટિંગ ક્રેડિટ કેર. અહીંયા કંપનીને મંજૂરી મળી છે, જેમાં ખાસ કરીને તેમને લેટર ઓફ કમ્ફર્ટનું જે ઇશ્યુ જે છે તેની મર્યાદા વધારવા માટે અહીંયા મંજૂરી મળી છે. જે પહેલાં 200 કરોડની હતી તે વધારીને 300 કરોડ કરવામાં આવી છે. અને જેનો મોટો ફાયદો એ થશે કે કંપનીની જે આ મર્યાદા વધારવામાં આવી છે, જેને કારણે કરીને તેઓ ડાયરેક્ટ પેમેન્ટ ગેરંટી જે છે તે કોઈ કશા પણ વગર તેઓ ફંડ જે છે તે અહીંયા એકત્રિત કરી શકશે. અને જેનો સૌથી મોટો ફાયદો એ છે કે કંપની જે છે એક માઇક્રો ફાઇનાન્સ કંપની છે, જે લગભગ 29 રાજ્યોમાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં 90,000 ગામડાઓમાં તે પોતે પ્રસરેલી છે એમની પૂરી બ્રાન્ચીસ. અને ખાસ કરીને તેઓ નોન મેન્યુફેક્ચરિંગ એમ કહી શકાય કે નોન MFI સેગમેન્ટ છે તેની ફંડ ઓફર વધારવા માટે, હાઉસિંગ લોનની ફાઇનાન્સ છે MSCIમાં તેને વધુ બિઝનેસને ડેવલપ કરવા માટે આ બધા પૂરા ફંડ્સનો તેઓ ઉપયોગ કરશે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આજે આ કાઉન્ટર માટે કહી શકાય. ત્યારબાદ નજર કરશું NHPC પર. અહીંયા બોર્ડ બેઠક યોજાવા જઈ રહી છે 29 માર્ચ, અને ખાસ કરીને FY 26 માટે ફંડ એકત્ર કરવા માટે અહીંયા બોર્ડ બેઠકો યોજાશે.
છે ને આ કાઉન્ટર પર આપણે જોયું કે ઘણું જ એક ફોકસમાં આપણે જોવા મળ્યું હતું. ત્યારબાદ નજર કરીએ ઓલા ઇલેક્ટ્રિક પર. અહીંયા હોળી સ્પેશિયલની એક ઓફર અહીંયા જાહેરાત કરવામાં આવી છે. કંપનીએ S1 રેન્જમાં ઈ સ્કૂટર માટે હોળી ફ્લેશ સેલ્સ ઓફર તેમને જાહેરાત કરી છે, જેમાં લગભગ S1 એર પર તેમને 26,750 અને S1X પ્લસ જેન 2 જે છે તેના 22,000ના ડિસ્કાઉન્ટની તેમને જાહેરાત કરી છે કે બહુ મોટી ઓફર્સ અહીંયા આપણને જોવા મળી રહી છે. S1 જેન 3 સહિતની અગર અન્ય જેટલી પણ તેમની S1 રેન્જ છે તેમાં લગભગ તેમને 25,000 રૂપિયા સુધીનું તેઓ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. અને બીજી બધી જેટલી પણ તેમની ઈ સ્કૂટર્સ છે તેમાં તેઓ લગભગ 10,000થી 10,500 સુધીનું તેઓ એક કહી શકાય કે તેઓ ઓફર તેમને જાહેરાત કરી છે કે ઓલા ઇલેક્ટ્રિક તરફથી એક મોટી ઓફર અહીંયા આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને ચાની ઘણા બધા લિસ્ટ છે, પરંતુ જે સરકારી કંપનીઓ જે છે વધુ આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો ઘણી બધી